તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા ચરણે ચિતડું ધરું ધરું મારા રામ, વેલા જગાડજો રણુ જાનરામ. તારા ચરણે ચિતડું ધરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. વાલા વેલા જગાડજો રણુ જાનરામ. વેલા જગાડજો રણુ જાનરામ. તારા વિશ્વાસે શ્વાસા ભરું છું, તારા વિશ્વાસે શ્વાસા ભરું છું. મારા અંતરમાં તને ખોજ્યા કરું છું, મારા અંતરમાં તને પૂજા કરું છું. મારા અંતરમાં તને ખોજ્યા કરું છું. મારા અંતરમાં તને પૂજા કરું છું. એ તારું બાનું પહેરીને ફરું ફરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. એ તારું બાનું પહેરીને ફરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. રામ જય રામ જય ગુરુ રામ, રામ જય ગુરુ રામ. સત્સંગ સુધી પહોંચી જાઓ છો, સત્સંગ સુધી પહોંચી જાવ છો. ગુરુ ગમ વચનો સાંભળી લવ છો, ગુરુ ગમ વચનો સાંભળી લવ છો. સત્સંગ સુધી સત્સંગ સુધી પહોંચી જાવ છો, સત્સંગ સુધી પહોંચી જાવ છો. ગુરુ ગમ વચનું સાંભળી લવ છો, ગુરુ ગમ વચનો સાંભળી લવ છો. એવાલા સંતોને નમન કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. વાલા સંતોને નમન કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા ચરણે ચિતડું
તડું ધરું મારા રામ વેલા જગાડજો નું જાનારામ વાલા વેલા જગાડજો રણો જાનરામ વાલા વેલા જગાડજો રણું જાનારામ નામ તમારું લાગે મધુરું નામ તમારું લાગે મધુરું એ વાલા નામ તમારું એ નામ તમારું લાગે મધુરું નામ તમારું લાગે મધુરું મારા અંતરમાં ખૂબ જ પ્યારું મારા અંતરમાં ખૂબ જ પ્યારું તારી આજ્ઞાને અનુસરું મારા રામ વેલા જગાડજો સુંદર શ્યામ તારી આજ્ઞાને અનુસરું મારા રામ વેલા જગાડજો સુંદર શ્યામ શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય ગુરુ રામ મોકલ્યો મૂળદાસને પૂરણ ભાવથી મૂળદાસને પુરાણ ભાવથી મોકલ્યો મોકલ્યો મૂળદાસને પૂરણ ભાવથી મોકલ્યો મૂળદાસને પુરાણ ભાવથી જાગ્યો સદભાવને છૂટ્યો સ્વભાવથી જાગ્યો સદભાવને છૂટ્યો સ્વભાવથી એ હવે સફળ જન્મારો કરું મારા રામ વેલા જગાડજો સુંદર એ શ્યામ હવે સફળ જન્મારો કરું મારા રામ વેલા જગાડજો સુંદર શ્યામ હવે સફળ જન્મારો કરું મારા રામ વેલા જગાડજો સુંદર શ્યામ હવે સફળ જન્મારો કરું મારા રામ વેલા જગાડજો સુંદર શ્યામ વાલા વેલા જગાડજો રણો જાનરામ વાલા વેલા જગાડજો રણું જાનારામ વેલા જગાડજો સુંદર શ્યામ વાલા વેલા જગાડજો સુંદર શ્યામ કઈ જન્મનો ભૂખ્યો જીવ આવો અવસર ચૂક્યો કઈ જન્મનો ભૂખ્યો જીવ આવો અવસર ચૂક્યો ઝૂરો હતો 9 માસ કેવો વેઠ્યો એણે ત્રાસ સુહાગી મારા વીરા હવે જાગીને તો જો જુર્યો હતો 9 માસ રે કેવો વેઠ્યો ને ત્રાસ રે સુહાગી મારા વીરા તું જાગીને તો જો સુહાગી મારા વીરા તું જાગીને તો જો સુહાગી
मारा वीरा तू जागीने तो अरे रेत तो पकड़ो नामनो नामनो दौर रे तने आनंद आठे आठे पौर रे सुहागी मारा वीरा तू जागीने तुझो जे तो पकड़ो नामनो दौर रे जीव आनंद आठे और रे सुहागी मारा वीरा तू जागीने दो छे छुटवानी बारी छे छुटवानी बारी बारी जीव सिद्ध ने करेला जारी छे छुटवानी बारी जीव सिद्ध ने करे लाचारी अरे हाँ छे छुटवानी बारी जीव सिद्ध ने करेला जारी छे छुटवानी बारी जीव सिद्ध ने करे लाचारी जा संत चरण बड़भागी ए जाई लहर भजननी लागी रे सुहागी मारा वीरा तू जागी ने तो जो ते तो पकड़ो नामनो दौर तने आनंद आठे पौर रे सुहागी मारा वीरा जागी ने तो पकड़ो नामनो दौर रे जीव आनंद आठे पौर जागीने तो जो तू जागीने तो जो वायक ने वधावी लई ले गुरु गम केरी चावी वायक ने वधावी लई ले गुरु गम केरी चावी वायक ने वधावी ले गुरु गम केरी जावी वायक ने वधावी ले गुरु गम केरी चावी बीज पूनम बीज पूनम व्रतधारी रे खेल खेली जो छोधारी कहे मुड़दास सतभाखू आजीवन बितावीने आखू कहे मुड़दास सतभाखू आज
જીવન વિતાવીને આખો ગુરુ શરણ બલિહારી રે પદ પર ખીજો એ નિજારી રે સુહાગી મારા વીરા હવે જાગી ગુરુ શરણ બલિહારી રે પદ પર ખીજો નિજારી રે સુહાગી મારા વીરા તું જાગીને દો સુહાગી મારા વીરા જાગીને તો જો સુહાગી મારા વીરા તું જાગીને દો જાગીને તો જો જાગીને અજમલ ઘર અવતાર પ્રસન્ન સુહાગી એટલે ધણિયા હતા સરનામા વાળા ઓ પણ સરનામા વાળા છે પણ છત્ર ઉડી ગયું છે અને ભયને ઓથે જીવવાનું આવ્યું છે નિર્ભય ઓથ હતો પણ ઓથ ઉડી ગયો છે હવે એની કસોટી આવે છે માથે શિર છત્ર પોતાના પતિ છે એ હાજર નથી એટલે પોતાના પતિને હવે હૃદયમાં રાખીને એવા સુહાગી તું જાગીને જો વીરા મારા વિસામાં મારા વાલા એટલું તો કર જાગીને જો ક્યાંથી મોહની નિંદ્રામાંથી જાગીને તો જો આમાં હું એ તો છે પણ શ્વાસ હોય તો ને શ્વાસે છે પણ વિશ્વાસ હોય તો ને આવી આ ધર્મ યાત્રામાં આપણે સૌ હળી મળીને પરમાત્મા આપણી સાથે અને આપણે અનન્ય પરમાત્મા સાથે જોડાઈને જીવીએ છીએ છતાંય શરીર એનું આપેલું છતાંય મારું કરીને જીવીએ છીએ શરીરને સતત જીવંત રાખનાર એ જ છે છતાંય બધા હકો આપણા હોય એવી સિફારસ કરીએ માતાઓ સંસારના ઘરે જાઓ તો સંસારની વાતો સાંભળવા માટે કોનો સગો કોણ છે ને કોની દીકરી ને કોનો દીકરો ને કોનું એવું બધું સંસારીઓમાં જાઓ તો એ લોકો ભૂલી ગયા હોય ને તમે જાઓ એટલે વળી પાછું તાજું કરો બધું યાદ કરાવો કેમ ભૂલી ગયા અમે તો પૈસાવાળાથી ગયા એમ બધું યાદ કરાવો તમે સંસારી પાસે જાઓ તો એના શ્વાસા સંસારના છે માયાવી શ્વાસા છે સમગ્ર શ્વાસા આમાં હું તમે આપણે બધા લઈએ છીએ એ શ્વાસા સંસારીના શ્વાસા છે કોઈ આમાં ક્રોધ કરતો હોય કોઈ મોહ કરતો હોય કોઈ સત્વગુણી હોય બધા શ્વાસા ભેગા થઈ ગયા ને એમાંથી આપણે લેવાના છે ગટર પાસેથી નીકળો તો ગટર એનો સ્વભાવ બતાવે બગીચા પાસેથી નીકળો તો બગીચો એનો સ્વભાવ બતાવે એવી રીતે આપણે સત્યના સંગના નામે એક ધર્મની ધજાના આશ્રયે અને ધર્મને વર્યા છીએ એટલે ધણિયાતા છીએ ધર્મને વર્યા છીએ એટલે ધણિયાતા છીએ ધર્મને વર્યા કર્મ કરીએ છીએ છતાં ધર્મને આધીન રહીને કર્મ કરીએ તમારા કર્મ છે એ એક એક કામમાં પણ તમને પરમાત્મા સતત યાદ રહે છે પરમાત્મા નીતિમાં રહે છે પ્રમાણિકતામાં રહે છે સચ્ચાઈમાં રહે છે તમારી પવિત્ર આંખોમાં રહે છે અહીંયા બેઠા બેઠા મલિનતા ભોગવતો હતો પરમાત્મા તારી પાસે ક્યાં છે તારી પાસે ન હોય તો અમને તું ક્યાંથી બતાવવાનો તારું ધ્યાન તો હલતું ફરતું કંઈ ખબર વિનાનું ભટકે છે એટલે જો ધણિયા તો હો તો તારું ધ્યાન ધણીમાં જ હોય
દીકરી બેનમાં આપણા આંગણે રમતા હોય ત્યાં સુધી, ખેલકૂદ કરતા હોય ત્યાં સુધી એકદમ મુક્ત રીતે એ જ દીકરી બેન સાસરે જાય પછી એનું ધ્યાન એના ધણી તરફ રહે છે. એક કેન્દ્ર સ્થાન નક્કી કર્યું કે આનાથી ઉપર આજુબાજુમાં આઘા પાછા જે હોય તે બધાય મારા છે, પણ આનાથી વટીને આનાથી આગળ કોઈ નહીં. એક એને નિશ્ચય લીધો, નિર્ણય કર્યો, માન્યતા દ્રઢ કરી અને એ સંસારના સંબંધોમાં પોતાના પતિને વર્યા છે. એમ આમાં પણ આપણે સદગુરુના વચન સાથે વિશ્વાસ રાખીને વચનને વર્યા છે. બધા એ વચન તરફ જ પ્રવાસ કરે છે. કોઈને 2 અક્ષર આગળ બતાવ્યા, કોઈને 2 અક્ષર પાછળ બતાવ્યા, કોઈને કઈ રીતના મંત્રથી જગાડ્યા છે, કોઈને કઈ રીતની શાંતિ જગાડ્યા છે. મતલબ એ જાગેલો હોય તો એને જગાડ્યા પ્રમાણ છે, પણ એ અર્ધદગ્ધ હોય તો આપણને એમ જ જગાડ્યા. પછી ખેર આપણે એ વાતની ચર્ચા ઉપર તો ટીકા ટિપ્પણ કરીએ એવું લાગ્યા કરે, પરંતુ સાવધાનીથી જીવવું હોય તો એને જાગ્યો કહેવાય. સુહાગી મારા વીરા, હવે તો જાગીને જો આ શું કરે છે, આ ધર્મને નામે તે આ શું ઉપાડ્યું છે, આ શું કરે છે. સુહાગી મારા વીરા, બીજા કોઈ કર્મને નામે છેતરપિંડી કરે તો કદાચ ક્યાંક તારી દલીલ કોક સાંભળે ને તને માફી આપવાની જગ્યા મળે, પણ ધર્મને વચ્ચે રાખીને આ તો શું કરે છે. આ જીવોને તું કયા રસ્તે લઈ જાય છે. રામદેવજી મહારાજના વિવાહ કરવા માટે મિનળદેવ માતા એટલે આગ્રહ કરે છે કે અત્યારનો ગ્રસ્તાશ્રમ વેર વિખેર થઈ ગયો છે, વેર વિખેર થઈ ગયો. ધર્મગુરુઓ જવાબદાર છે, કુટુંબ કબીલા સગા સંબંધીઓ જવાબદાર છે. એવા હલકી વૃત્તિના લાગતા વળગતા વિચારોના ભેગા કરેલા ખોટા પ્રયોગો કરીને એવા ભોળા અને હૃદયના શુદ્ધ એને જે ડામાડોળ કરે છે એ પણ જવાબદાર છે. આવા વેર વિખેર ગ્રસ્તાશ્રમમાં ભાઈથી દૂર થયો, પિતા પુત્રથી દૂર થયા, પતિ પત્નીથી દૂર થયા, ભેગા રહે છે પણ એકબીજાનો મનમેળ નથી. રહે છે ભેગા, એક જ તપેલીમાં રાંધેલું જમે છે પણ મનમેળ નથી. નામ પણ એનું જ પાછળ લખાવે છતાંય મનમેળ નથી. પોતાના પિતાનું નામ લખવાનું હવે બંધ થયું, પોતાના પતિનું નામ લખાવાનું શરૂ થયું. પતિ છે, પિતા જન્મદાતા પિતા છે. એ જગ્યાએ હવે આપણા પતિનું નામ લખવાનું આવ્યું તોય આપણને વિચાર નથી આવતો કે આ શું કર્યું, આ શું બન્યું, આ કોણે આવું કર્યું. બાપની ઓળખાણ હતી, તારા સાસરા થતા હતા, સાસરાની ઓળખાણ હતી, બાપની ઓળખાણ હતી, અને હવે તો પતિની ઓળખાણથી ઓળખાવાનું આવ્યું. કઈ રીતે સમજી શકાય એ નામની પાછળ હવે એક ધારો એવો નીકળ્યો. કદાચ બાપનું નામ લખ્યું હોય તો એ વાંચનારો એના પતિનું નામ વાંચે. એક ધારો એવો કે પતિનું નામ લખ્યું હોય પણ વાંચનારો એના બાપનું નામ છે એમ વાંચે. પાછળ અટક ફરી ગઈ, કઈએ દોરડે બાંધી દીધા એ તો જુઓ. તો પછી હવે એ જ દોરડે બંધાયેલા રહો ને. તમને બેયને એક તો કરી દીધા, જાહેરમાં, બંધારણમાં, કાયદાકીય નિયંત્રણથી બંધાયા છો. ઊંડાણથી ચર્ચા કરવા જેવો આ વિષય છે. પરંતુ મિનલદેવ માં કહે છે કે ભગવાન રામદેવ, તમે એવો ગ્રસ્તાશ્રમ નિર્માણ કરો ને, એ ગ્રસ્તાશ્રમમાંથી તમારા જીવનની દિનચર્યાના બધા ઉકેલ આ સંસારીઓને મળશે. મર્યાદા પુરુષોત્તમનો ગ્રસ્તાશ્રમ એક પત્ની સાથે જીવન જીવી જવું છે. એણે તો પાછું ખુલ્લાસો સ્પષ્ટતા કરી
હે સીતે મારા પિતાને 3 પત્નીઓ એટલે મારે 3 માં છે, પરંતુ હે સીતે હું તો તમારા એકની સાથે આત્મસાત જીવન જીવવા માંગુ, કારણ કે મારે મર્યાદાનો એક પથ સાચો રસ્તો શું છે અને કેવડા લાંબા સમય સુધી મર્યાદા વાળું જીવન જીવી શકાય છે, કેટલા લાંબા સમય, ઘણા સમય સુધી એ જીવન જીવી શકાય છે. અને કદાચ એ જીવનમાં સંઘર્ષો આવે તો એ જીવનના સંઘર્ષો પણ ગમતા હોય. દુઃખના પ્રભાવે કરીને પણ સીતાજી કે હું રામ રામ કરું છું. સંકટ આવીને ઉભા રહે છે, જે ધર્મના સંકટ બની જાય છે, તો એ રામ ભગવાન કે હું સીતે સીતે કરું છું. આવો પવિત્ર ગ્રસ્તાશ્રમ, એક પત્ની સાથે જીવન જીવવાની પદ્ધતિ આ પૃથ્વી ઉપર ભગવાને પોતે આવીને એ અમલમાં મૂકી આપણને બતાવ્યું કે આવી રીતે જીવી શકાય છે. આજે જ આપણે સાંભળ્યું એમ નથી, આપણા પૂર્વજો જે તે વખતે આવું જીવન જીવતા હતા. કર્માનુસાર મર્યાદા બહુ કઠિન લાગી, સહન કરવાની શક્તિ થોડીક ધીમી પડી. ચિત્ર વિચિત્ર, સંગ કુસંગ, પ્રકૃતિ વૃત્તિ બધામાં થોડો થોડો ફેરફાર થયો. ઇન્દ્ર જેવો દેવ થઈ, ઇન્દ્રિયોનો રાજા થઈ, દેવતા દેવતાઓ બધાય એનો પણ રાજા, દેવરાજ ઇન્દ્ર. આવડા મોટા ઊંચા આસન ઉપરથી ગૌતમ ઋષિના પત્ની અહલ્યા સાથે છેતરપિંડી કરે એવા પ્રયોગ કરે, એટલે લોકો એના પછીના સાધકોમાં એની અસર બહુ ગહેરી પડી. અરે, ઇન્દ્રને આવા બધા અધિકારો છે, ગુરુના ઘરમાં હાથ નાખી શકે છે, એક તપસ્વીના ઘરમાં હાથ નાખી શકે છે, એક તપબલવાળા પવિત્ર વિચારવાળા ન્યાય ધર્મથી નીતિપરાયણ જીવન જીવનારા એવા એક રાજાના ઘરમાં પણ હાથ નાખી શકે. કાનૂન બંધારણ સાથે જોડાયેલો છે, અને કાનૂનની સાથે એને સજા એ પણ જોડાયેલી છે. ઇન્દ્રને સજા મળી, ચંદ્રને સજા મળી, અહલ્યાને સજા મળી. અજનીને સજા મળી. આવા તપબલ વાળા હતા કે જેના વચનમાંથી બોલ નીકળે એમ જ થાય. એક સૃષ્ટિ નૈણની હતી, આંખોમાંથી સૃષ્ટિ હતી, આ દ્રષ્ટિમાંથી નૈણની સૃષ્ટિ. એટલે દ્રષ્ટિની પાછળ મન છે, મન સંકલ્પની સૃષ્ટિ બનાવી શકતું હતું. એક સમય એવો હતો, આને આ જમીન ઉપર સંકલ્પની સૃષ્ટિ બનાવી શકતા હતા. મા જગદંબાએ સંકલ્પની સૃષ્ટિ બનાવી, સંકલ્પની સૃષ્ટિ. એનો સંકલ્પ જાહેર થયો, પરામાંથી નીકળ્યો, એના તપબલના જથ્થામાંથી વાણી રૂપે પ્રગટ કર્યો. એ સંકલ્પ ફરે જ નહીં, નહીં ફરે, નહીં ફરે, નહીં. સંકલ્પ એ નૈણની સૃષ્ટિ હતી. પછી નૈણમાંથી વેણની સૃષ્ટિ પડી. વેણ, વેણ એટલે વચન. એવા તપબલવાળા પુરુષ બોલે છે કે અખંડ સૌભાગ્યવતી ભવ, દીર્ઘાયુ ભવ, કલ્યાણમસ્તુ. પુત્રવતી ભવ એટલે એમાં ફેરફાર જ નહીં. આખા પોલાણમાં, આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે એના વચનને કોઈ ફેરવી શકે નહીં. પુત્રવતી ભવ,
તુલસીદાસ બાપા કે અખંડ ભાગ્યવતી ભવ, પાછળ એના પતિની અરે આગળ એના પતિની નામી હાલી જાય છે ને અખંડ સૌભાગ્યવતી ભવ બોલાઈ ગયું. અરે રે દીકરી એવું ન હોય દીકરી, એ ભાઈ ઉભા રહ્યો. આને ઘેરે જવાને બદલે આ બાજુ ક્યાં લઈ જાઓ છો? ઉભા રહ્યો. હે મારા રામપરા બોલી છે અખંડ સૌભાગ્યવતી ભવ. અરે ગંગાજળ છાટીને તુલસીદાસજી કે છે ભાઈ ઘરે જા, બાપા ઘરે જા, તારા નામના જાપ હું કરી આવું, તું ક્યાં જાય છે? રામ બોલો, હું બોલી આવું છું, જા. તુલસીદાસ બાપા એ નનામીમાંથી રવાના કરી દીધા. અખંડ સૌભાગ્યવતી બોલાઈ ગયું દીકરી બેનને. ઓલી બાઈ બિચારી પગે લાગી બાપાના, આને બોલાઈ ગયું અખંડ સૌભાગ્યવતી ભવ. બધા ચારે બાજુથી વિચારે ચડ્યા કે આવી ભૂલ કેવી રીતે થઈ હશે? યોગાનું યુગ આમ કેમ બોલી ગયા હશે? મોટા પુરુષોની સ્થિરતા તૂટે નહીં, ને તૂટે તો એનું પરિણામ કંઈક ઊંચું હોય. સૂર્યનારાયણ ભગવાન કોઈથી બોલે નહીં ને બોલે એ ફરે નહીં. એવા સૂર્યનારાયણ ભગવાને કુંતી કુંવારી અવસ્થાના હતા અને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરતા સૂર્યનારાયણ ભગવાન પ્રસન્નતાથી કહે છે, હે કન્યા, તારી ઉપાસનાથી હું પ્રસન્ન છું, માંગ. કુંતી કે મારા ગુરુએ બધું આપ્યું છે, કોઈ વાતની કમી નથી રાખી. ધન્ય છે કુંતી, તને ધન્ય છે કે મારા ગુરુએ મને બધું આપ્યું છે. કોઈનામાં તાકાત કે મારા ગુરુએ મને બધું આપ્યું છે. મારા ગુરુએ મને બધું આપ્યું છે. કુંતી કહે છે, યુવા અવસ્થાના 16 વર્ષના એ કુંતી કહે છે મારા ગુરુએ બધું આપ્યું છે, કોઈ વાતની મને કમી નથી. અને મને કઈ જરૂરિયાત ઊભી થાય મારા ગુરુના તરફ જા, હું ભાવ કરું તો બધી જરૂરિયાતો ઊભીને હાજર થઈ જાય. ચારે બાજુ હાજર. બિન માંગે મોતી મળે, માગ્યા વગરના મોતીડા મળે. માગીએ તો એક ચપટી લોટ નો મળે ને બિન માંગે મોતી મળે. આ ઘર ક્યું છે? આ ગુરુની રહેણી શું છે કે બિન માંગે મોતી આપે? માંગે ન મિલે આટા, એક લોટ ચપટી મળે નહીં માંગવાથી. અને બિન માંગે માગ્યા વગરના મોતી વરસે. વડલો વરસો સાચે પુત્રવતી ભવ. કુંતી તો ધ્રુજી ગયા. હા, ગુરુના ખોળામાં માથું મૂકી અને ચીસું પાડીને રડે, ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. હા કુંતી બેટી, કુંતી તું નિર્દોષ છો, હું તારો સાક્ષી છું. છે ગુરુ, હું તારો સાક્ષી છું, તું નિર્દોષ છો. અમરેલીના મૂળદાસ બાપુ એક ખોટું બોલ્યા ના ગુરુ પાસે. ગુરુએ પૂછ્યું ગ્રસ્તી છો કે વિરક્ત છો? એને એમ સમજ્યા કે ગ્રસ્તી કહીશ તો વળી પાછું રહેવા નહીં મળે ગુરુના શરણમાં. એણે કીધું ફકડ છું, વિરક્ત છું, ગ્રસ્તી નથી. એટલે કે તો સેવા કરો, ગાયોની સેવા કરો, ખંભે જોડી લઈને એક આંટો મારી આવો, 5 ઘરની ભિક્ષા લઈ અને આવ્યા સાધુનો આદર સત્કાર કરો, સેવા કરો. એમાં આવ્યા મૂળદાસજીના બાપુજી બે આમોદરા ગામથી ખબર પૂછતા બાપુ અમારો મૂળજી આ જગ્યામાં આવ્યો છે એમ બધા વાતો કરી છે. અમારો દીકરો અહીં આવ્યો છે. हाँ, वो तो तुम्हारा मिट गया, हमारा हो गया, अभी मूलदास हो गया, वो मूलजी तुम्हारा मिट गया. लोह लंगरी लोढ़ानी साकर लंगोटी પહેરતા, લંગોટી લોઢાની સાકર ને સવામણ લોઢાની સાકર. મોટે બેન એવું બધું હતું એ વખતે. આપણી આંખો એવી થઈ ગઈ, આપણું મન નબળું પડી ગયું, જેવી હોય એવી વાતો આપણાથી સમજી શકાતી નથી. એટલે એવું થોડુંક હોય એમ કર્યા કરીએ, એવું થોડુંક હોય એમ કર્યા કરીએ, તો પતિ ને પત્ની તો બે એવું થોડું તો આગળ જમન થાય.
એવા આપણે એવા 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 કુસંગમાં એવા ખોટા બોલાવની વચમાં આવી ગયા હતા. આપણે થોડું થોડું ખોટું બોલતા શીખી ગયા. એવા પ્રપંચી ને પાખંડીઓની વચમાં આવી ગયા. ક્યાં જઈએ, શું કરીએ? એની છાયામાં તો આવી નથી કે બેના છાયામાં આવી ગયા, પડછાયામાં આવી ગયા, ઓલો પગ પડી ગયો ઓલામાં, ભગવાન જાણે. ખોટું એક જ વખત બોલ્યા કે હું વિરક્ત છું. ત્યાં ઓલા લોકો આવ્યા, મૂળદાસ બાપુ, એના ગુરુએ કીધું કે હવે ભલે રહેતો હોય, કઈ જરૂર પડે તો તમારે ત્યાં મોકલીશ. પછી ગુરુજી એના માતા પિતાને રાજી કરીને મોકલ્યા બાદ મૂળદાસજીને કીધું કે તું હવે એક વખત ગોમતીજીમાં નાઈ આવ. ગોમતીજીમાં નાઈ આવ. કારણ કે સંતોને ઘેર ગંગા ગોમતી એ તો નીત બેઠા નાય. ગંગા શિવજીની જટામાંથી અને ગોમતીજી ભગવાનના ચરણમાંથી નીત બેઠા નાય. સંતોને ઘેરે ગંગા ગોમતી નીત બેઠા નાય. એક બેઠો વેદ વાંચે ને બીજો કેદાર ગાય. આવી રીતે પરંપરા ઋષિ મુનિની છે. એટલે તું એક વખત ગોમતીજીમાં નહીં આવ. ગોમતીજી નાવા જતા રસ્તામાં જામનગરના મહારાજાને મૂળદાસ બાપુનો કંઈક પ્રભાવ એવો દેખાણો, એના શિષ્ય બની ગયા જામનગરના મહારાજા. એટલે ગુરુએ સંદેશો મોકલ્યો, ભાઈ તું જલ્દી આવતો, મારે તને કંઈક આપવું છે. મૂળદાસ બાપુ દ્વારકા જાય પહેલા પાછા આવ્યા ગોંડલ. વડલાવાળી જગ્યાના ધોણામાં આવેલા એ સંત ભગવાન ગુરુજીને કહે છે, બાપુજી મને યાદ કર્યો તો કે હા ભાઈ, રીતે જામનગરના મહારાજાને ઉપદેશ આપ્યો, ભલા તું તો કેવડો મોટો, મારે તને કંઈક આપવું છે. મૂળદાસ બાપુ કે બાપુ તમે મને જે આપો એ આપજો, પણ મને પહેલાં એ આપો, અવડા મોટા ડુંગર, કીર્તિના ડુંગર, મોટાઈના ડુંગર ઉપર મને ચડાવ્યો છે, ત્યાંથી હું હેઠો ઉતરી જાઉં, આવું મને કંઈક આપો, પછી તમને જે આપો એ આપજો, આવું મને કંઈક દો. આ કીર્તિ કેરા ડુંગરા ઉપર મૂળદાસ બાપુ જામ સાહેબના ગુરુ અવડો મોટો મને મહત્વ આપ્યું છે, ત્યાંથી નીચે ઉતરી જાઉં, કંઈક ઉપાય બતાવો. લોહંગ સ્વામી બાપા કહે છે, મૂળદાસજી ભાઈ તારે નીચે ઉતરી જાઉં હોય કીર્તિના ડુંગર ઉપરથી, અહમ અને મોટાઈના ઘરમાંથી હેઠું આવતું રહેવું હોય તો તું અમરેલી જા. અમરેલીના પાદરમાં બેસીને રામ ભગવાનના ગીત ગા, બધુંય તને ત્યાં મળી જશે. મૂળદાસ બાપુ અમરેલી આવ્યા છે અને એના આશ્રમમાં એક તપસ્વીની બાઈ આજ વહેલી સવારે કૂવામાં પડવા આવી છે. મૂળદાસ બાપુ ડોલડાલ જંગલ જાતા હતા ને જોઈ ગયા કે કોણ દીકરી, એટલે એ બેન એમ બોલ્યા સાધ્વી હતા જૈન સાધ્વી. નગરના નગર શેઠના દીકરા સાથે નજર મળી, વ્યવહારો બગડ્યા. પેટમાં સંતાન નગર શેઠનો દીકરો કે જો મારું નામ લેશો તો હું પ્રાણઘાત એટલે મરી જઈશ. આ સાધ્વી કહે છે કે તારા કરતાં હું મરી જાઉં તો વધારે સારું. મેં સાધુ થઈને શું કર્યું? સાધ્વી બની, ઘર બાર માતા પિતા કુટુંબ કબીલા છોડી, અને આવડી ભૂલ મારાથી કેમ થઈ? એમ જ કુંતી કહે છે કે મારાથી આવડી ભૂલ કેમ થઈ ગુરુદેવ, કેમ હું કંઈ બોલી ન શકી? સંસારની એક યાદી કરું છું. સંસારમાં જાય તો સંસારની વાતો, સંત સદગુરુ પાસે જાય તો એની વાતો. પછી ગુરુ પાસે પહેલા ખોટું બોલ્યા હતા ને કે હું ઘરબારી નથી. એ જ મૂળદાસ બાપુને આ સાધ્વી તપસ્વીની માટે મારા પેટમાં બાળક છે, એનો બાપ કોણ છે એનું નામ મારી પાસે નથી બતાવી શકું એવી પરિસ્થિતિ નથી. એટલે મૂળદાસ બાપુએ કીધું કે તારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, બતાવી દે આખી સભાને, આખા અમરેલી નગરને બતાવી દે એનો બાપ હું છું. ભલે મને જે સજા મળે તે. ખોટું બોલ્યા હતા ગુરુ પાસે કે ઘરબારી નથી, લગ્ન થયા નથી. એ પાછું ખોટું ગુરુએ બોલાવ્યું, સિદ્ધ કરી દીધા ને. ગુરુ શું ન કરે, સિદ્ધ કરી દીધા. સંતને
એક જગ્યાએ ખોટું બોલાવી દીધા ગુરુ પાસે ને એ જ પાછા અહીંયા ખોટું બોલાવ્યું કે આના પેટમાં બાળક છે એ સાધ્વી, એ બાળકનો બાપ હું છું, મૂળદાસ બાપુ એનો બાપ છે. વાંય ખોટું ને અહીંયા ખોટું, બરાબર ને? ગુરુ પાસે ખોટું અને આખા અમરેલી નગર પાસે ખોટું બોલ્યા કે આનો બાપ છે. પણ ખોટું એનું સાબિત થઈ ગયું અને જગત આખામાં જેની કીર્તિ ગવાય એવા સંત બની ગયા છે. આખું જગત એની કીર્તિ ગાય છે. શું કામે? કે જેને આવડો મોટો અપજસ મળ્યો ને પછી ભગવાને એને કેવડો જસ આપ્યો. એમ અવડો અપજસ મળ્યો. અરે 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 અમરેલી વાળા તો એની ભૂંડાયું બાકી નહોતી રાખી. માથાની જટા ઉતારી, માથે ધોરો પીછો મારી, ગધેડામાં ઊંધા બેસાડી, ડોકમાં જોડાનો હાર પહેરાવી અને બધા મન ફાવે તે રીતે ધૂળ ઉડાડે. કોઈ એવું કરતા કરતા નીકળ્યા છે. અને એ અપમાનની જગ્યાએ પાછી ચાંદીની પાલખીમાં બેસાડીને આખા નગરમાં એનું માન કર્યું. એમ અકડકડા સૂર્યનારાયણ ભગવાને કહ્યું પુત્રવતી ભવ. આપણે એ જ વાત કરતા હતા કે નેણની સૃષ્ટિ, પછી વેણની સૃષ્ટિ. વેણની સૃષ્ટિ શિથિલ થઈ ગઈ, ઢીલી નબળી પડી ગઈ. કારણ પછી કોકની પર ગુસ્સો આવે, કોકની પર ખીજાઈ થાય તો શું કે તારો સત્યાનાશ જાય. એમ કરતા કરતા ઓલો પાવર હતો ને સત્યનો પાવર હતો, વચનની રહેણીનો પાવર હતો, કે એની પરા ખોટું બોલે જ નહીં એ પાવર હતો. એ પછી જેને તેને કહેવા માંડ્યા તેરા સત્યાનાશ થાય, તેરા જડા મૂળ છે જાય, તેરા ऐसा હો જાય. એમ કરતા ઓલો ઓરિજિનલ અસલ પાવર હતો એ તૂટી ગયો. નહીં તો હજી એનો એ પાવર તમારી પરામાં પડ્યો છે. ખેર, ગુરુદેવે સૂર્યનારાયણ ભગવાનને પૂછ્યું, સૂર્યદેવ તમે તો અંજવાળું છું, અંધારાની તો કોઈ વાત ન કરી શકાય, કલ્પના ન કરી શકાય, પણ તમારી પરામાંથી પુત્રવતી મારી આ કુંવારી દીકરી આ કુંતી માટે આવું કેમ બોલ્યા છો ભગવાન? અને જો બોલ્યા હોય એ સત્ય જ બોલ્યા છો તો મને એનું રહસ્ય બતાવો કે આવું કેમ બોલ્યા, શું કરવા માગો છો? હવે ભવિષ્ય કંઈ બદલવાનું છે કે બદલાવવા માગો છો? કે હા મહાત્મા, હા મહાત્મા. એક તપની સૃષ્ટિ હતી, એક વચનની સૃષ્ટિ છે, અને હવે સૃષ્ટિ માનો ધર્મ શું છે એની સૃષ્ટિ સૂર્યનારાયણ ભગવાન કે કુંતી દ્વારા હું નિર્માણ કરીશ. માની સૃષ્ટિ. માની સૃષ્ટિ કેવી? એક કુંતીના 5 મંત્રપુત્રો, કુંતીના 5, 2 પોતાની બેન માદ્રીના મંત્રો ભણ્યા હતા તો કુંતીએ જ. વાયુપુત્ર લે છે, ઇન્દ્રપુત્ર લે છે. એવા દેવતાઓની આરાધના ઉપાસના કરીને 5 પુત્ર, પોતાના 5 પુત્ર મંત્ર પુત્રો છે. કારણ કે પાંડુને શ્રાપ હતો, સ્ત્રી સંગ સાથે તારો મૃત્યુ થાવ, આવો શ્રાપ હતો. એટલે મંત્ર પુત્રો ગુરુએ પહેલેથી જ ને એ શાન આપી હતી. એ કુંતીના 5 દીકરા અને વળી પાછી દ્રૌપદી કેવી કે 5 એના પતિ, આના 5 પુત્રો તો ઓના 5 પતિ. માનો ધર્મ શું છે? કુંતી દ્વારા, દ્રૌપદી દ્વારા એક પંચની સાક્ષી પાંડવો ભેગા કૃષ્ણને રાખી અને મા ધર્મની રચના 9 કરોડના શાસનમાં કરી. 5, 7, 9. આવો ને રામદેવજી મહારાજ દ્વારા મા ધર્મનો મહિમા, આવો સત્ય અને સનાતનનો મહિમા, આવો વેર વિખેર ગ્રસ્તાશ્રમને જોડવાની કળા, સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર મન, સ્વતંત્ર મતાધિકાર, સ્વતંત્ર નાગરિકત્વ, એનો ઉપયોગ કેવી રીતે કરવો? એ સ્વતંત્રતામાં મરી જવું કે સ્વતંત્રતા દ્વારા અનેકને ઉપયોગી થવું?
મન કોઈના અંકુશમાં નથી તો મન બેફામ વર્તે ને. આ બેફામ વર્તનારા મનની ઉપર અંકુશ કેવી રીતે લેવો? રામદેવજી મહારાજના આ સંદેશાઓ ધર્મના સંદેશાઓ છે. આજ માના આગ્રહથી ભગવાન હા પાડે છે. માં તું કહીશ જેવી જે કહીશી ને એવી જ રીતે થશે. માં તું કહે એ રીતે થશે. સપનામાં મારા હાથમાં મીંઢોળ જોયું ને તો માં તારી ઈચ્છા તારી મનોકામના તારા મનોરથ પૂરા થશે. અહીં સપનું આવ્યું છે અમરકોટમાં. પહેલાં એ અમરકોટ હતું સિંધ પ્રદેશનું હતું ને કચ્છની સામે જેની બોર્ડર પર હતું. મેઘરા દાદાના ખાનાઈ ધામેથી 60 કિલોમીટર થાય એની બોર્ડર પર હતું. એનું નામ અમરકોટ હતું. સિંધ પ્રદેશમાં જ એ હિન્દુસ્તાન પાકિસ્તાન થતાં ગયું છે. અત્યારે એનું નામ ઉમરકોટ છે. પહેલાં અમરકોટ હતું. જસવંતસિંહજી મહારાજ સોઢાના ત્યાં પધારેલા કન્યા સાક્ષાત રૂક્ષ્મણીજી નેત્રાદે બની આવ્યા છે. શરીરમાં ખોટ ખાપણ છે પણ એનું હૃદય ભક્તિ કરતું હતું. હૃદય ભક્તિ રામદેવજીની હતી. અનન્ય ભક્તિ નકળંગ મહારાજની હતી. વાસ્તવિક ભક્તિ રામા ધણીને માન્ય કરીને નેત્રાદે કેટલી બધી બહેનો દીકરીઓ બધાને આશ્વાસન આપે છે. દીકરીઓ બહેનો આખા નગરમાંથી કોઈને કાંઈ દુઃખ હોય તો જાય નેત્રાદે પાસે. બેનબા જૂન બેનબા મારું બાળક 2 દિવસથી પેટ નથી ભરતું. નેત્રાદે બાળકના માથા ઉપર હાથ રાખીને કહી જા મારો રામદેવજી કરુણા કરશે તારા બાળક પેટ ભરશે. અખંડ જ્યોત રાખી છે ભગવાનના નામની. જે આવે એને આશ્વાસનમાં બસ એક જ વચન જ્યાં મારો રામદેવ તારું ભલું કરશે. બેન જ્યાં મારો રામદેવજી તારું ભલું. બેનબા અમારા ઘરમાં કલેશ છે, કોઈ ભેળા બેસીને રોટલો નથી જમતા. જ્યાં મારો રામદેવ કૃપા કરશે કરુણા કરશે. એ નેત્રાદે કરી શકે. બેન આપણે કોઈ દી એવા ગોખલા બોખલા કરીને આવા ધંધા આપણાથી ન થાય. કારણ કે નેત્રાદે હતા એ સાક્ષાત રૂક્ષ્મણીજી હતા. અને એની તો બેલેન્સ બોલતી હતી. મૂડીવાળો માણસ કોકને મદદ કરી શકે. મૂડીવાળો માણસ કોકને મદદ કરી શકે. બેલેન્સ બોલતી હોય તો તમે કોકને આપી શકો. પણ તમે જ હપ્તા ભરતા હો કે વ્યાજ ભરતા હો તો બીજાને શું મદદ કરો? પગભર તમે થવામાં તમે સામર્થ્ય નથી માનતા ને કે પગભર થઈ જાઓ. એક મારું જીવન છે, આ જીવનનો લાવો છે, પગભર થઈ જાઓ. તમને કેવી રીતે થવું? અરે તપાસ તો કરો. તમારી ક્યાંક ભૂલ છે, એ ભૂલ તમે સુધારી નથી શકતા. અને પાછા કોઈની પાસે જઈને ભૂલ કબૂલે નથી કરી શકતા. કેવી રીતે થવું? ડાપણથી થવાય છે, ચતુરાઈથી થવાય છે. એક ભૂલ પછી બીજી ભૂલ કરો, ભૂલ પછી ત્રીજી ભૂલ. ભૂલની પરંપરા ભેગી થઈ જાય પછી તો કાંઈ નહીં કરી શકો. પછી તો ઉલટાના નબળા પડતા જશો. ઘરમાં કંકાસ થશે, બેનને ગારું કાઢશો, છોકરાઓને ભણતા ઉઠાડી લેશો. આવા ધંધા પોતાના સ્વભાવને લઈને આવી. એક તો મારો સ્વભાવ એવો નબળો છે, અઠીલો વાદીલો વેમીલો. કોકના ઉપર આ સ્વભાવ ડિપેન્ડ થયા કરે છે. કોકને જોવે ને પોતાના સ્વભાવને એવો કર્યા કરે છે. વાદીલો સ્વભાવ, અઠીલો વેમેલો સ્વભાવ છે. ક્યાં ગઈ તું ક્યાં ભણાવે છે એ તને કોઈ દી પૂછે છે કે તું કોઈ દી પૂછે તો ધૂળ કાઢી નાખે. તું એને ખબરદાર મને કોઈ દી પૂછ્યું તો હું ગમે ત્યાં જાઉં, ગમે ત્યારે આવું. મારી પંચાયત ન કરવી, અહીં રહેવું તો ઘર બેઠા મોકલી દઈ. આવા ધંધા, આવી બુદ્ધિ, આવો મનુષ્ય, આવા વિચાર, આ ખોટા બોલાવની વચમાં આવી રીતે જીવન બગાડવાનું. આ પાખંડી ને પ્રપંચી ચારે બાજુ તમને વીટીને બેસી ગયા છે. બે ધડક બોલું છું. ચારે બાજુ ભયંકર પાખંડીઓ પ્રપંચીઓ, એની વચમાં તમે આવી ગયા એટલે તમે એનાથી ફફડો છો. તમારી અંદર શ્વાસ છે કે નથી? શ્વાસ વિશ્વાસ સુધી જાય છે કે નથી જાતો? કોક દી હવાર સાંજે આંખું બંધ કરીને એક અગરબત્તી ખોડીને બેસજો તો ખરા. કોઈને યાદ ન કરતા, કોઈ ભગવાનને બોલાવતા નહીં. અગરબત્તી હળગે ત્યાં સુધી છાનું મુના રહેજો, કોઈ વિચાર ન કરતા.
કોઈને બોલાવતા નહીં, કોઈને યાદ કરતા, કોઈ ભગવાનને ફરિયાદ ન કરતા, અગરબત્તી સળગી જાય ત્યાં સુધી કોઈ વિચાર ન કરતા કરીએ તો જુઓ, એકાદો કોક રાંક સાધુ ભિખારીનો બોલ પાડીએ તો જુઓ, ભલા પાડી તો જુઓ પરિણામ કેવું આવે છે, પરિણામ કેવું આવે છે. કરવું નથી કાંઈ, કરે છે ને ટીકા કરવી. આ સ્વભાવ આપણો હોય કે કોકનો મગજમાં ઘૂસી ગયેલો હોય, કોઈ કુસંગમાંથી તમને કંઈક આવ્યું છે આવું અભડાવી દે, હું એ સત્સંગીઓને શોભે નહીં, સત્સંગીઓને શોભે નહીં. આપણા બાપ દાદા, આપણા પૂર્વજો, ત્રીજી ચોથી પેઢીને તો કોક યાદ કરો. તમને યાદ ન હોય તો ગામના ગड्ढાને પૂછો કે અમારા દાદા કેવા હતા. એ ગામ આખું વાતો કરે કે તમારા દાદા તો આવા માણસ હતા ભગવાનના ઘરનામાં. ગામમાં કોઈ ભૂખ્યું હોય તો એ રોટલો નહોતા ખાતા, એવા હતા તમારા બાપ દાદા. અડધા ગામને છાયશું આપતા હતા, એવા તમારા સાસુ હતા. તપાસ તો કરી આવો. એમ જીવન જીવવાની પદ્ધતિ ચારે બાજુથી વિટાઈ ગયા છે, એટલે હારી ગયા છે. કોનાથી? પોતાના અપલગણથી, પોતાના સ્વભાવથી, પોતાના કુસંગથી હારી ગયા છો. ભગવાન તમને આવું કોઈ દી આપે નહીં. ભગવાન પાસે એવું છે જ નહીં. દુઃખ જ નથી તો ક્યાંથી આપે? એની પાસે તો સત ચિત અને આનંદ આનંદ છે, એ તમને આપે. મારી પાસે આ છે બેન, લઈ જાઉં તો જો સતના ઘેરે રહે, ચિત્તમાં સ્થિર રહે, આનંદ આનંદના ઢગલા કરી દઉં તારે ઘેર, તારી પ્રજામાં, તારી પેઢીઓમાં આનંદથી ભરી દઉં તને. મારી પાસે છે એ આપું. મારી પાસે સત ચિત્ત અને આનંદ છે, એ તને આપું. બીજું મારી પાસે કલેશ નથી, કાયરતા નથી, એ હું તને ક્યાંથી આપી શકું? મારી પાસે છે એ તને આપું. આવા આપણે કોઈ કાળે બની ન શકીએ, અને બન્યા હોય તો પછી લાંબો સમય એમાં રીબાઈને જીવી ન શકી. જલ્દી ખુદી અને સત્યને માર્ગે જીવનની બારોબાર તુલના તો કરી લો કે 50 વર્ષ ગયા છે અને હજી 50 બાકી છે. ગયા 50માં શું મળ્યું, હવે 50 બાકી છે, એમાં શું કરી લેવા જવું છે? ફાસ 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 ફાસ. મિનલ દે માના કહેવાથી આજ ગુરુજીના કહેવાથી કુંતી કુંવારી અવસ્થામાં પુત્રવતી આવું કલંક લાગ્યું છે. કુંતી પણ ગુરુજીના કહેવાથી એને વળાંક લઈ લીધો. પધારો ભાઈ. ગુરુજીને કહેવા છે, દિશા બદલી નાખી છે, દિશા બદલી નાખી છે. ગુરુત્વ જેવું છે. વિષુવવૃત્તની રેખામાં ઉપર ગુરુત્વાકર્ષણ હોય છે. એની થિયરી, એની પદ્ધતિ, એની સિસ્ટમ એ છે કે વિષુવવૃત્તમાં કોઈ આવી જાય છે તો પછી એને નીચે પડી જવા ન દેવા. એ એની આખી પદ્ધતિ છે. હરિ ગુરુ સંત અને શાસ્ત્ર, એની ચારે દુકાનોની, ચારે ટંકશાળોની પદ્ધતિ એવી છે. 24 કલાક આ ચારે દુકાનો ખુલ્લી હોય છે. 24 કલાક. અને 24 કલાક દુકાન ખુલ્લી હોય એટલું નહીં, પણ જિંદગીમાં ક્યારેય આ ચારે દુકાન ખોટું બોલતી નથી, ખોટું બોલતી નથી, ક્યારેય ખોટું ન બોલે. હરિ ગુરુ સંત અને શાસ્ત્ર, ચારે મોટી ટંકશાળ જૂઠું ન બોલે છે કોઈ કાળે નહીં. શાસ્ત્રમાં જૂઠાણું નહીં, સંતત્વમાં જૂઠાણું નહીં, હરિનામ પરમાત્મામાં જૂઠાણું નહીં. ગુરુ ગુરુત્વાકર્ષણ ઉપર લઈ જાય પછી નીચે ન પડવા દે. પણ આ ભૌતિક જગતનો મામલો એવો છે, એ કોઈ રીતે આપણને ઉપર ન ચડવા દે, ઉપર ન ચડવા. પગ પકડીને કોઈ પ્રયોગો કરીને, કોઈ પ્રયોગ પોતાનું અહિત કરીને આપણું અહિત કરે ત્યારે એને શાંતિ પડે. ભૌતિકતા એવી છે, સંસારિકતા એવી છે, સ્વાર્થ એ દિશા એવી છે, અહંકારની ભૂમિકા એવી છે. કોઈ રીતે આપણે ઉપર ચડવા જઈએ, સાત્વિક ભાવથી જીવન જીવવા માટે સમર્પિત થવા તૈયાર છો, છતાંય
અહીંની સિસ્ટમ, અહીંની પદ્ધતિ એવી છે, પદ્ધતિ એવી છે. તમારી ઊંચાઈ, તમારું ઉડાન, તમારું ચઢાણ, તમારી ગતિ એને મંજૂર નથી. શું કામે મંજૂર નથી એ એને ખબર નથી કે હું આ શા માટે આવું કરું છું, એને ખબર નથી. એટલે ગઈકાલના પ્રફુલભાઈ સાહેબ આપને યાદ કરીએ છીએ, ગઈકાલની અમારી ચર્ચા ચાલે છે કે સ્વતંત્રતાની તો હમણાં ખબર પડી, સ્વતંત્ર થયા ને તો ઘણા વર્ષો થયા, પણ હમણાં ખબર પડી કે સ્વતંત્રતા આવી હોય, આવી સ્વતંત્રતા હોય કે ચારે બાજુથી તમને એક શ્વાસ ભય વગરનો લેવાનો અધિકાર પાછો પ્રાપ્ત થઈ ગયો. સ્વતંત્રતાનો ઉપયોગ કેમ કરવો? કારણ કે હવે મતાધિકાર બધાને સમાન મળ્યા છે, દરજ્જા પણ પુરુષ અને પત્ની, ભાઈ બહેન, દીકરો દીકરી બધાને સમાન દરજ્જા મળ્યા છે, બધાના હક્કો સમાન બન્યા છે. તો હવે મન પણ બધાના સ્વતંત્ર બની ગયા છે. અને જીવન તમે ક્યારેક ક્યારેક સાંભળતા હશો કે મારું મન થાય ભાઈ તું શું કામ વચ્ચે લપ કરે, તને મન, મેં કીધું તને વકીલાત કરવાનું, મારું મન થાય એમ કરી. એટલે એને ખબર પડી ગઈ કે મન થાય એમ કરવું, મન થાય એમ કરવું. મન પણ નિરંકુશ બન્યું. નિરંકુશ બનેલું મન ક્યારેક પોતાનો ઘાત કરે, ક્યારેક પરિવારનો ઘાત કરે, ક્યારેક આડોશ પાડોશ સોસાયટીમાં, ક્યારેક આજુબાજુના સમાજનો ઘાત કરે. આવા નિરંકુશ મન સાથે નિયંત્રણથી કેમ જીવવું એનો આખો એક સિદ્ધાંત ચોથા વર્ગમાં ભગવાન પધાર્યા. મર્યાદાના ઘરમાં ત્યારે એવા એવા ઋષિઓ, મુનિઓ, રાજા મહારાજા, તપસ્વીઓ, અટલ અડગ સ્થિર મક્કમ નિર્ણય વાળા નંબર ફાસ. વિષ્ણુ નારાયણ જલમાંથી ઉઠ્યા, ક્ષીરસાગરમાંથી ઉઠ્યાની પહેલો જ પ્રયોગનો જમીન ઉપર પગ દીધાની સાથે મર્યાદા પુરુષોત્તમ, નિયમ. નિયમ ભગવાન શિવજીએ સતીને કહી દીધું, જેને મર્યાદા એને સ્થાપના કરી એને સતીને કહી દીધું કે હે સતી, હે સતી, મારા ભગવાન મારા ઈષ્ટ રામના પત્ની બન્યા છો એટલે હવે હું તમને નહીં સ્વીકારી શકું. થિયરી ભગવાનને લોર્ડને લાગુ પડે તો આપણે કચરા પેટીમાં નીકળી ગયા છીએ. આપણને લાગુ ન પડે, ચારે બાજુ હાથ મારી લઈએ છીએ, આપણને લાગુ ન પડે. ખાવાનું ખાઈ લી, ન ખાવાનું ખાઈ લી, પીવાનું પી લી, ન પીવાનું પી લી, જોવાનું જોઈ લી, ન જોવાનું જોઈ લઈએ. આવા ચારે બાજુથી નિરંકુશ થઈને જીવીએ છીએ. ક્વેશ્ચન, સવાલ જવાબ બે એક જ ઘરમાંથી આવે છે. કારણ કે તટસ્થ કુટસ્થ એનું નિયંત્રણ એવા પ્રકારનું છે. જસવંતસિંહજી મહારાજને આજે ખ્યાલ આવ્યો. મેં ગઈકાલે કીધું કે હમણાં આપણને ખબર પડી કે સ્વતંત્રતા શું છે. અત્યાર સુધી તો સ્વતંત્રતા મળેલી હોવા છતાંય ક્યાંક ભીરુતાના દર્શન, ક્યાંક જો હુકમીના દર્શન, ક્યાંક તાનાશાહી, જે હોય તે. પણ આ નવો યુગ, ખબર નહીં નવી જ કોઈ ઐશ્વર્યતા માણસના હૃદયમાં સ્થિર થવા માંડી કે હકીકતમાં સ્વતંત્રતા મળી છે. હકીકતમાં સ્વતંત્રતાનો ઉપયોગ સ્વતંત્રતાની રીતે જ ખપે છે, સ્વચ્છંદતાની રીતે નહીં. મારું મન પણ સ્વતંત્ર હોય, મારા વ્યવહારો પણ સ્વતંત્ર હોય, મારી આચાર સંહિતા પણ સ્વતંત્ર હોય. મન પડે એમ નહીં, મન પડે એવી રીતે નહીં. મન ક્યાં પડે? મન કેન્દ્રમાં એના લાગતા વળગતા બંધારણ સાથે જોડાઈને પગલું ભરે, બસ એ મન પડે. જસવંતસિંહજી મહારાજને આજ ખબર પડી કે મારા નાના ભાઈના દીકરી મારા દીકરી કરતા મોટા છે. આજે વિચાર આવ્યો કે એમના દીકરી મોટા છે, ભાઈ મારા નાના છે, તો એમના સુપુત્રી કુસુમાદેવી અજમલજી મહારાજના મોટા દીકરા બ્રહ્મદેવ સાથે એનો પાણી ગ્રહણ કરીએ અને એ સ્વીકારી લે શ્રીફળ, તો મારા દીકરી બા નેત્રા રામદેવ સાથે એનું પાણી ગ્રહણ કરીએ.
આવો પવિત્ર અને શુદ્ધ વિચાર એને પોતાના બિરાદરોને કહ્યો. વડીલો બધા રાજી થયા. એમના કુલના જે પુરોહિત હતા, ઘણા લાંબા સમયના અનુભવી, એણે આવીને વાત સાંભળી તો યથા ઉચિત એને અનુમોદિત કર્યા. અને એણે જ કહ્યું, ઉપમાઓ આપીને સરસ પત્રિકાઓ લખી અને વાંચી સંભળાવી, રાજીપો લઈ અને ખાતરીપૂર્વક કહ્યું એના કુલપુરોહિતજીએ કે આ કાર્ય હું સફળતાપૂર્વક પાર કરીને આવું છું, હમણાં આવું છું, આ કાર્ય પાર કરીને આવું છું. હિંગળાજ માના, આશાપુરા માના આશીર્વાદથી હમણાં આવ્યો. પરંતુ એને યાદ આવ્યું કે આગલા કોઈ જન્મનો ઇતિહાસ, આગલા કોઈ અવતારનો ઇતિહાસ એવો હતો કે કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણીજીએ કુંદનપુરથી એક પત્ર લખ્યો. પત્રમાં લખ્યું હતું કે મેં તમને જોયા નથી, હે કૃષ્ણ, હે દ્વારિકીશ, મેં જોયા નથી, પણ લોકો તમારી એટલી બધી કીર્તિ અને એવડું યશ ગાય છે કે લોકો તમારા નામ ઉપર તો નાચવા માંડે, કુરબાન થઈ જાય છે. હે કૃષ્ણ, આવું બધું તમારા નામના મહિમાનું, તમારી યશ અને કીર્તિના મહિમાનું ચિત્ર હૃદયે સ્થિત થયા પછી મેં મારો હૃદયનો શુદ્ધ સંકલ્પ આપના શરણમાં સમર્પિત કર્યો છે, મારું જીવન મેં આપને અર્પણ કર્યું છે. પરંતુ યથા ઉચિત પરંપરાથી જકડાયેલા મારા ભાઈ, મારા પિતા મને જુદી દિશા તરફ લઈ જાય છે, એટલે આ સમયે આ સ્થળ ઉપર તમે મને આવીને લઈ જશો તો હું તમારા સુધી પહોંચીશ, અને નહીં આવી શકો તો મારો પ્રાણ તમને અર્પણ કરીશ. આવો એક પત્ર રૂક્ષ્મણીજીએ ભગવાન દ્વારકાધીશ તરફ લખ્યો છે. એમ જ વિચાર કરીને રાજના કુલપુરોહિતજી નેત્રાદેબાને રામદેવજી પ્રત્યે અનુરાગ છે, તો કોઈ સંદેશો આપવો હોય તો લેતો જાઓ. અરે ઓ નેત્રાદેબા, અરે બેનબા, એ પિતાજીના કહેવાથી મંગલ પ્રસંગે હું પોકરણ બાજુ જાઉં છું. રામદેવ પ્રત્યે તમારો અનન્ય અનુરાગ છે, એટલે કઈ સંદેશો દેવો હોય તો એ સંદેશો હું લેતો જાઉં. નેત્રાદેબાએ સંદેશો તો તૈયાર કરી રાખ્યો હતો, પણ આપો કઈ રીતે? કમરામાંથી, ઓરડામાંથી બહાર નીકળ્યા અને સંદેશો લઈ રાજકુલપુરજીના ચરણમાં મૂક્યો. પોતાના પિતા જેવડી ઉંમર છે કુલપુરોહિતજીની, ચરણમાં મૂકી પ્રણામ કરી એકદમ પાછા ઓરડામાં જતા રહ્યા છે. આંખ નથી ઊંચી ઉપાડી કુલપુરોહિતજી તરફ, પોતાનું દર્શન બતાવ્યું નથી કે મને રામદેવ પ્રત્યે કેવો ભાવ છે. કુલપુરોહિતજી તો બહુ રાજી થયા. ધન્ય નેત્રા, ધન્ય દીકરી બા, રામદેવજીને તમારો સંદેશો પહોંચાડીશ, અને માં હિંગળાજને, માં આશાપુરાને પ્રાર્થના કરું છું કે તમારી મનોકામના માં પૂરી કરશે, મનોકામના પૂરી કરશે. પોકરણ નજીક આવે એવું લાગ્યું. એને સમાચાર મળ્યા કે પોકરણ આવે એની પહેલા રણુજા નગર આવે છે. રુણીચા નગરમાં પધાર્યા છે કુલપુરોહિતજી રામદેવજીને નેત્રાદેબાનો સંદેશો આપવા. ભગવાને ખૂબ જ ઉચિત સન્માનિત ભાવે કુલપુરોહિતજીનું સ્વાગત કર્યું છે, આદર કર્યો, સન્માન કર્યું. ખબર અંતર પૂછ્યા ને પછી પ્રયોજન પૂછ્યું. છેલ્લે પ્રયોજન પૂછાય. ભાઈ બહેનો, અજાણ્યા મહેમાન આવે તો તરત શું કામ છે એમ ન પૂછાય. એનું પ્રયોજન કહેવાય કે આવવાનું પ્રયોજન. કોને અમારું સરનામું આપ્યું, કોણે અમારું ઘર બતાવ્યું? કારણ સૌરાષ્ટ્રના એક સંત કવિ એવું વાક્ય લખે છે, માનવીની પાસે કોઈ એ માનવી ના આવે,
માનવીની પાસે કોઈ માનવી નયા માણસની પાસે કોઈ માણસ જાતો જ નથી, પણ શું કામ જાય? માનવી ન આવે માનવીની પાસે કોઈ માનવી ન આવે તારો દિવસ એ વીરા તારો દિવસ દેખીને દુખિયા જો આવે રે બને તો થોડા કાપજે તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડા દુઃખ કાપજે પ્રયોજન પૂછ્યું, પ્રયોજન શું છે? એટલે કુલપુરોહિતજીએ પત્ર લઈને ભગવાનને આપ્યો. ભગવાને પત્ર ખોલ્યો અને જ્યાં જોવે તો નેત્રા દેવીની છબી પત્રમાં હતી. છબી ન દેખાણી ભગવાનને, પણ નેત્રા દેવીની આંખમાં બે મોતી જેવા આંસુ હતા ને એ પ્રાર્થના કરતા હતા. સાઈબા હો સાઈબા ન કલંકી સાઈબા સાઈબા હો સાઈબા ન કલંકી સાઈબા એ મારે આવવું તમારી પાસ સાઈ આવવું તમારી પાસ સાઈબા મારે આવવું તમારી પાસ મારે આવવું તમારી પાસ સાઈબા મારે આવવું તમારી પાસ સાઈબા સાત સમંદર ને ઓળંગીને આવવું સાત સમંદર ને ઓળંગીને આવવું સાત ભૂમિકાનું જાણપણું લેવું સાત ભૂમિકાનું જાણપણું લેવું એમાંથી થાવું મારે પાસ સાઈબા એમાંથી થાવું મારે પાસ સાઈબા સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા 999 નદીઓ સમાણી 999 નદીઓ સમાણી દરિયા સમંદરની એવી એ ધાણી દરિયા સમંદરની એવી ધાણી એવો તમારો વિશ્વાસ સાઈબા એવો તમારો વિશ્વાસ સાઈબા મને એવો તમારો એવો તમારો વિશ્વાસ સાઈબા મને એવો તમારો વિશ્વાસ સાઈબા એ સાઈબા હો સાઈબા નકલંકી સાઈબા સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા ઝાડો ને પહાડો જાયા ડાયા ઝાડો ને પહાડો જાજા ડાયાવે
એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે. તમારો મારા રુદિયામાં વાસ સાહેબ, તમારો મારા હૃદયમાં વાસ સાહેબા. મળવાની હામ રે તમારા મોટા છે નામ રે, અરજી ઉરમાલે એ હારે મારે મળવાની આમ રે, તમારા મોટા જે નામ રે, અરજી ઉરમાલે જો, અરજી ઉરમાલે સો, અરજી ઉરમાલે જો. આરાધ હળી મળીને કરવા, આરાધ હળી મળીને કરવા. એ પાછા પગલા નવ ભરવા, પાછા પગલા નવ ભરવા. એ સાથે આવે કોઈ ભાવથી એને તેડી લાવજો, અરજી ઉરમાલે કોઈ ભાવથી એને તેડી લાવજો, અરજી ઉરમાલે જો. હારે મન મળવાની હામ રે. એ અશ્વિનભાઈ, મોટા ભાઈ, બંને ભાઈઓ પધાર્યા છો, અમે રાજી થઈ છે. ગાબાણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અજમલ ઘર આવતા ઘટના તો ઘટી ગઈ, ઘટના ઘટી. રાજકુલ પુરોહિતજી રાજી થયા. ભગવાન પત્ર વાંચ્યો, પણ ભગવાનનો નિર્ણય તો જુઓ મોટબેન. એ બેન, એ ભાઈ, ભગવાનનો નિર્ણય જોઈ, સ્વયં ખુદ ભગવાનનો નિર્ણય. એ કે બધી વાત સાચી છે કુલપુરોહિતજી, નેત્રા દેવીનો અથાગ પ્રેમ મારા તરફ છે, પરંતુ તમે પોકરણ જાઓ અને પિતાજી જેમ કહેશે એમ આપણે કરશું. પિતાજી જેમ કહેશે. કનુભાઈ, અત્યાર સુધી તમે બંને ભાઈઓએ પિતાજી જેમ કહેતા હતા એમ જ આજની ઘડી સુધી એના બોલ નિભાવ્યા. તમને પણ આદર્શ પુત્ર તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સમયમાં આવા વિદ્યાર્થીઓ નીકળે કે પપ્પા મમ્મી તમે કેટલી મુસીબત સહન કરીને અમને ક્યાં પહોંચાડ્યા, હવે કહો. એ પિતાજી, એ માં, તમારી જે ઈચ્છા હોય તે કહો, તમારી જે ઈચ્છા હોય તે કહો. આવા દીકરા કોઈ જો નીકળે તો મને એમ થાય કે હું એને પ્રણામ કરી લઉં. પ્રણામ. આ યુગમાં, આવા સમયમાં તમારા પરિવાર, તમને સૌને કહું છું, ગાબાણી પરિવાર પૂરતો નથી બોલતો, તમને યાદ કરાવું. આ તમે જોયું છે એટલે કહું છું, આંખે ભાડ્યું છે, આ શરીરે અનુભવ્યું છે એટલે કહું છું. પણ આવા હું તો દરેક કથામાં કહું છું કે આવા કોઈ પુત્રો પોતાના માતા પિતાએ કેટલી તકલીફ સહન કરીને આપણને ક્યાં પહોંચાડ્યા, અને એને સમય મળ્યો છે એ પુત્રોને કે મારા માતા પિતાની જે ઈચ્છા હોય, જે ઈચ્છા હોય, જે આખા વિશ્વમાં પ્લેનમાં બેહીને ફરવાની ઈચ્છા હોય તોય કયો, તમે મારા મા બાપ છો, તમે મને કેવડો મારી ઉપર ઉપકાર કર્યો છે, હું આ કાંઈ કરું એ તો સામાન્ય છે, સામાન્ય. તમને તો હું પહોંચી ન વળું, તમે મારા માટે જે કર્યું છે. આવી હૃદયતા સાથે કુલપુરોહિતજીને રામદેવજી મહારાજે પોકરણ મોકલ્યા. પોકરણ પણ યથા ઉચિત સન્માન થયું છે, અને સંદેશો હતો એ લઈને રાજકુલ પુરોહિતજીએ અજમલજી મહારાજને શરણે મૂક્યો. અજમલજી મહારાજે સચિવને કહ્યું કે આખી સભા સાંભળે એમ વાંચો. સચિવે સંદેશો વાંચી સંભળાવ્યો. સરસ મજાની ઉપમાઓ
તોર વંશને, અજમલજી મહારાજને, મરુભૂમિને અને રામદેવજીના દિવ્ય ચરિત્રને એવી ઉપમાઓ આપી છે. અને નીચે લખ્યું છે, લિખતીન જસવંતસિંહજી સોઢા, અમારા નાના ભાઈ વિજયસિંહજીના સુપુત્રી કુસુમાદેવી રૂપે ગુણે શીલે પવિત્ર છે. એમનો પાણી ગ્રહણ આપના જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ સાથે થાય, આવું એક શ્રીફળ અમે મોકલીએ છીએ અને સ્વીકારીને ઉપકૃત કરશો. એક પત્રિકા, બીજી પત્રિકા પોતાના નામથી લખી છે, અમારા સુપુત્રી નેત્રાદેવી રૂપે ગુણે શીલે પવિત્ર, એમનું પાણી ગ્રહણ તમારા યુવરાજ રામદેવ સાથે થાય, આવી અમારી શુભકામના. આ શ્રીફળ સ્વીકારી અમને ઉપકૃત કરશો. બંને શ્રીફળ સ્વીકારી લે એટલે ટૂંકી અવધિના લગ્નની લગ્નોત્રીઓ સાથે રાખી હતી. અજમલજી મહારાજ તો આવું સાંભળીને ડૂબકી મારી ગયા છે, ઊંડે 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 ચાલ્યા ગયા છે. એટલે ભગવાને જગાડ્યા કે મહારાજ લીલા ન જુઓ, આ માયા નથી, આ પણ લીલા છે, આ લીલા છે, જુઓ દ્વારિકા વાળો કેવી લીલા કરે છે. અજમલજી કે હજી તો મીણાદેને સપનું આવ્યું તા તો આ બધી નાળિયેરને વેવિશાળની વાતો અહીંયા સુધી પહોંચી ગઈ. અજમલજી મહારાજ આંખ ઉગાડી, બોલી તો શીખ્યા નહીં પણ એની આંખે હા પાડી. શ્રીફળો લઈને રાણીવાસમાં ગયા છે. કુલ પુરોહિતજીને વધાવ્યા, શ્રીફળો વધાવ્યા, આ પત્રિકાઓ વધાવી, ટૂંકી અવધિના લગ્નની લગ્નોત્તરીઓ વધાવી અને બેનો સરસ ગીતો ગાતા ગાતા રાજસભામાં સમાચાર મોકલે છે કે તમે કેવા ભાગ્યશાળી છો કે ઘેર બેઠા તમને આવા આનંદ અને ઉત્સવ અવસર તમને અહીંયા મળી આવે છે. કેટલા ભાગ્યશાળી છો. બેનો નથી ઘરમાંથી ગીતો ગાતા હોય, નાણાવતી, ભલે કોકના વતી હોય પણ તોય નાણાવતી સાજન તમે કેવડા મોટા થઈને બેઠા છો, એમ મહિમા ગાતા 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 ચારે બાજુ આખા નગરમાં ખબર મળ્યા કે અમારા રામદેવનો વિવાહ છે, વિવાહ છે. હજી એક સપનું આવ્યું છે. ઘણા સમયથી સાસરે ગયેલા સગુણાબેન પાછા વળી નથી શીખ્યા. પિંગલગઢમાં પઢિયાર વંશમાં સાસરે વડાવ્યા છે. કંઈક એકબીજાના મન દુઃખને કારણે બેલું તો એ કે આ તંબુરા વગાડે એવા વેવાય કરીને બેઠા છીએ આપણે ઘેરે, પણ આપણી સભામાં આવું થશે. બીજું એ હતું કે સગુણાબેનના સાસરા પક્ષવાળાએ પાડોશના રાજાએ ઝઘડો કર્યો તો થોડું સૈન્ય અને જોતું હતું. એટલે અજમલજી મહારાજને કીધું તમારું સૈન્ય અમને મદદે મોકલો. અજમલજી મહારાજ કે તમારો ઝઘડો છે એ નીતિ વિરુદ્ધનો ઝઘડો છે, એટલે મારું સૈન્ય નહીં મોકલું. આવી નકામી બાબતોથી સગુણાબેનને પાછું પિયર આવવા મળ્યું જ નથી. 20 વર્ષથી સાસરે ગયેલા સગુણાબેનને સપનું આવ્યું કે મારા ભાઈના વિવાહ થાય, મને કોઈ તેડવા આવે. રતન નામનો એક સાંઢણી સવાર રામદેવજી મહારાજનો બહુ પ્રેમી હતો. ભગવાને એને યાદ કર્યો, રાયકો રતન દોડ્યો દોડ્યો આવ્યો. બાપજી હું ગરીબને યાદ કર્યો. હા ભાઈ તારી પણ જરૂર પડે, આટલું આટલું કામ છે અને કાળજીથી તારે કરવાનું છે. રસ્તો ઘણો લાંબો છે, કાળજીથી જજે. બેનના શાસ્ત્ર પક્ષના કોઈ કદાચ કાંઈ બોલે તો શાંતિથી સાંભળી લેજે અને બેનને તેડીને વહેલો આવજે. હા રતના જરૂર પડે ત્યાં મને યાદ કરજે. આ રતન તેડવા આવે છે એવું સપનું આવ્યું. સગુણા બેને સાસુના પગ દબાવતા દબાવતા કીધું કે બા મને સપનું આવ્યું, મારા ભાઈના લગ્ન, મને કોઈ તેડવા આવે છે. આ એક શ્વાસે સગુણાબેને કીધું. સગુણાબેનની સાસુને તો દિમાગ એનો ફરેલો હતો આ લોકો પ્રત્યે, એટલે એણે પગની લાત મારી. લાત તો હજી થોડીક વાર પછી ભૂલાઈ જાય, પણ ન ભૂલાય એવું વહેણ કીધું કરે. નભાઈ નભાઈ તારે તો વળી ભાઈ કેવો? અરે તને ઊંઘ નથી આવતી, અમને તો જપવા દે. સગુણાબેનને બહુ દુઃખ લાગ્યું. ઘીની જ્યોત કરી પોતાના ઓરડામાં જ્યોતની સામે બેસી અને ભગવાનને યાદ કરે છે. ભગવાન
હું સાસરે આવ્યા પછી તમારી લીલા થઈ છે, મેં તો આપને જોયા નથી રામદેવ. પણ આ લોકો તમારા ભક્તો એવું બોલે છે કે રામદેવ તો પતિત પાવન અધમના ઉદાહરણ, અનાથોના નાથ, નો ધારાના આધાર. એક રાડ, એક ચીસ, એક પોકાર સાંભળી અને તુરત જ દોડી આવે છે, દુઃખમાંથી મુક્ત કરે છે. એટલે હે રામદેવ, મારું સપનું સાચું પાડજો. રામદેવ, મારું સપનું સાચું પાડ. અનાથોના નાથ, એકલના બેલી, દોડ્યા દોડ્યા આવો છો, અનેકના દુઃખમાં ભાગ લઈ અને દુઃખમાંથી મુક્તિ આપો છો. આવા તમે હો તો મારું સપનું સાચું પાડજો, મારું સપનું સાચું પાડજો. સવારના રતન રસ્તામાં બોલો પડ્યો એવું કશું નથી, પણ રસ્તામાંથી રતન જાગૃત થઈ ગયો, જોખું આવ્યું અને ઝબકીને જાગ્યો. એટલે પોતે પોતાની જાતને ધિક્કારવા માંડ્યો. આપણને જોકા તો આવે, ઝબકીને જાગી જઈએ, પણ કોકનો વાંક કાઢીએ, બીજાઓનો વાંક કાઢીએ, આપણો વાંક નથી કાઢી શકતા. રતન પોતે પોતાને ઠપકો આપે છે, અરે મૂરખ, તને કેટલો ચેતાવ્યો હતો ભગવાને. આવી રીતે રસ્તામાં વિસામાં કરતો જઈશ તો હે મકાની, તારા મુકામ સુધી કેદી પહોંચીશ. તારે જ્યાં પહોંચવું છે એ અખંડ અવિરત સતચિત આનંદના ઘરનો લાભ લેવા માટે આ મનુષ્ય શરીર લઈ મૃત્યુ લોકને જોતો જોતો અમર લોકને આશરે ઊભો રહીશ. એટલા માટે તું આવ્યો છો. આવા વિસામાં કરતો રહીશ, આ મારા બાપનું ને આ મારા બાપનું ને આ આવું કરતો રહીશ તો કેદી પહોંચીશ. અહીંયા કઈથી મેકરણ દાડો છે તો કચ્છનો સંત દાડો મેકરણ કે સરગાપુરની શેરી પર કોઈને ઘાસડીયું બાંધીને સોનું લઈ જાતો મેં જોયું નથી. સરગાપુરની શેરીએ કોઈને ઘાસડીયું બાંધીને જાતો મેં જોયો નથી. દાડો મેકરણ છે તો અહીંયા આવ્યા પછી હાથે સાથે જે પરમાત્માના નામના હૃદયમાં શુદ્ધ ભાવો પડ્યા છે એને કેળવવા માટે આપણા પૂર્વજોએ આપેલું છે, એ આપણને મળ્યું છે. આપણે આપીશું એવા સંસ્કારો આપણા બાળકોને મળશે. આ થિયરી, આ પદ્ધતિ પ્રમાણે રતન સફાળો જાગૃત થઈ અને નજીકમાં જ પિંગલગઢ છે એનો અનુભવ કરે છે. અને એ સત્યનો અનુભવ થયા પછી એને થોડોક કરંટ આવે છે. જોયું? અરે હમણાં તો હજી પોકરણમાં એટલી વારમાં પિંગલગઢમાં એમ છે, જોઈએ મને રામદેવ એવો એને કરંટ આવ્યો. ગંગા સતી ના પાડે છે, ગોહિલવાડની ધર્મ માતા, કે સત્વ ગુણનો કરંટ નો આવવો જોઈએ, મલિન થઈ જાય છે. અહીંયા તમે કાંઈક આપ્યું ને વાંચીને કહો કે બિચારા કેટલા દીથિયા બોમમાં બોમ કરતા હતા એટલે મેં 2, 5, 25 રૂપિયા આપ્યા. એટલે તમે આપ્યા છે એ સત્વગુણ છે. વાંચીને કોઈને કહો એટલે એમાં છાંટા ઉડે છે. એનું જેટલું ફળ મળે છે સત્વગુણનું આત્માને ફળ મળે છે. સત્વગુણ આત્માની દિશામાં લઈ જાય છે. રજોગુણ કોકના રૂપમાં લઈ જાય, તમોગુણ અહંકારમાં લઈ જાય છે. એટલે સત્વગુણને તો કોઈ દી છાટા અને કલંક દાગ લાગે એવો બનાવો જ નહીં બનાવો.